નમસ્કાર મિત્રો, એક વિજ્ઞાન શિક્ષક માટે પ્રયોગ દ્વારા શિક્ષણ કાર્ય એ ખૂબ મોટી સમસ્યા છે. એમાં પણ જીવ વિજ્ઞાનના એકમોમાં માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો ખૂબ મુશ્કેલ ભર્યો રહે છે. એટલે જ તો મોટાભાગની શાળાઓમાં માઇક્રોસ્કોપ કબાટોમાં બંધ અને ખરાબ હાલતમાં જોવા મળે છે. કેટલીક શાળાઓમાં તો માઇક્રોસ્કોપ હોતા જ નથી. વળી માઇક્રોસ્કોપ કિંમતોમાં ખૂબ ખર્ચાળ અને દરેક જગ્યાએ ઉપલબ્ધ પણ હોતા નથી. અને જ્યારે તે ખરાબ થાય ત્યારે તેનું રિપેરિંગ કરાવવું પણ ખૂબ અગવડ ભર્યું રહે છે. અને સૌથી મોટી સમસ્યા તો એ છે કે માઇક્રોસ્કોપ દ્વારા શિક્ષક પ્રત્યક્ષ રીતે શિક્ષણ કાર્ય કરાવી શકતો નથી. અને તમામ વિદ્યાર્થીઓને એક પછી એક વારાફરતી નિદર્શન કરાવવાનું રહે છે, જેથી સમયનો ખૂબ વ્યય થાય છે અને શિક્ષણ કાર્ય પણ અસરકારક નીવડતું નથી. માઇક્રોસ્કોપની રચના જટિલ હોવાને કારણે તેનો ઉપયોગ સરળતાથી કરી શકતો નથી. એક વિજ્ઞાન શિક્ષક તરીકે આ સમસ્યાઓના નિવારણ માટે મેં 2 પ્રકારના માઇક્રોસ્કોપ વિકસાવ્યા છે. એક પ્રોજેક્શન માઇક્રોસ્કોપ. 2 પુઠ્ઠાઓમાં કાણા પાડી એક પુઠ્ઠામાં ખરાબ વેબ કેમ કે સીસીટીવી કેમેરાનો લેન્સ કાઢીને લગાવવામાં આવે છે. આ બંને પુઠ્ઠાઓની વચ્ચે સ્લાઇડ ગોઠવી શકાય તેવી રીતે ચોંટાડી એક ટોર્ચ લાઇટના આગળના ભાગને કાપી એલઈડી લાઇટની સામે લેન્સ વગરના પુઠ્ઠાનું કાણું રહે તે રીતે ગોઠવવામાં આવે છે. અને પ્રોજેક્શન માઇક્રોસ્કોપ તૈયાર. આ માઇક્રોસ્કોપ વડે સ્લાઇડના ઓબ્જેક્ટનું લેન્સ વડે પડદા પર વાસ્તવિક અને વિવર્ધિત પ્રતિબિંબ મેળવવામાં આવે છે. જેથી એક સાથે અનેક વિદ્યાર્થીઓને શિક્ષક પ્રત્યક્ષ રીતે માર્ગદર્શિત કરે છે. કદમાં અત્યંત નાનું અને વચનમાં હળવું હોવાને લીધે તેમની હેરફેર કરવી અત્યંત સરળ છે. તેની રચના ખૂબ સરળ હોવાને લીધે તેનો ઉપયોગ કરવો ખૂબ સહેલો છે. એટલું જ નહીં પરંતુ કિંમતમાં પણ ખૂબ જ સસ્તું હોવાથી વિદ્યાર્થીઓ પર્સનલ માઇક્રોસ્કોપ પણ વિકસાવી શકે છે. જેનો ખર્ચ માત્ર 200 રૂપિયા હોઈ શકે. આ માઇક્રોસ્કોપના ઉપયોગ માટે અન્ય કોઈ ડિજિટલ ઉપકરણની જરૂરિયાત રહેતી નથી. 2 ઇઝીસ્કોપ. 2 લાકડાના પાટિયા ઉપર કાણા પાડી બંને પાટિયાઓને મિજાગરાઓ વડે જોડવામાં આવે છે. નીચેના પાટિયા પર પાયાઓ લગાડી સપાટીથી સહેજ અદ્ધર રહે તે રીતે ગોઠવવામાં આવે છે. ઉપરના પાટિયાના કાણા પર ખરાબ વેબકેમ કે સીસીટીવી કેમેરાનો લેન્સ લગાવવામાં આવે છે. તથા પાટિયાની એક બાજુએ અન્ય એક કાણું પાડી ત્યાં એક સ્ક્રૂ લગાવવામાં આવે છે. કે જેની મદદથી પાટિયાને ઉપર નીચે સરકાવી શકાય. આમ ઇઝીસ્કોપ તૈયાર થયું. નીચેના પાટિયાના કાણા પર સ્લાઇડને ગોઠવી આપણા મોબાઈલ ફોનનો કેમેરા ઇઝીસ્કોપના લેન્સ પર રહે તે રીતે ગોઠવી સ્ક્રૂ વડે પાટિયાને ઉપર નીચે કરતા લાઇટમાં રહેલ ઓબ્જેક્ટને સરળતાથી મોબાઈલની સ્ક્રીન પર જોઈ શકાશે તથા ફોટો કે વિડિયો રેકોર્ડ કરી શકાશે. જેથી એક સાથે અનેક વિદ્યાર્થીઓને શિક્ષક પ્રત્યક્ષ રીતે માર્ગદર્શિત કરે છે. કદમાં અત્યંત નાનું અને વચનમાં હળવું હોવાને લીધે તેમની હેરફેર કરવી અત્યંત સરળ છે. તેની રચના ખૂબ સરળ હોવાને લીધે તેનો ઉપયોગ કરવો ખૂબ સહેલો છે. એટલું જ નહીં પરંતુ કિંમતમાં પણ ખૂબ જ સસ્તું હોવાથી વિદ્યાર્થીઓ પર્સનલ માઇક્રોસ્કોપ પણ વિકસાવી શકે છે. જેનો ખર્ચ માત્ર 200 રૂપિયા હોઈ શકે. આમ પરંપરાગત માઇક્રોસ્કોપ દ્વારા નડતી સમસ્યાઓને આ બંને માઇક્રોસ્કોપ દ્વારા ખૂબ સરળતાથી દૂર કરી શકાય છે. આભાર.